મારું નામ ભાવિકા છે. મારું આખું બાળપણ દુઃખમાં વીત્યું હતું. દરેક વસ્તુને તરપી તરપીને જોતી હતી. પોતાની માના મૃત્યુ પછી સોતેલી માના ટોળા સાંભળ્યા અને તેનો માર ખાતી રહી. વિચાર્યું હતું કે જ્યારે હું મોટી થઈ જઈશ તો લગ્ન થઈ જશે અને શું ખબર તે ઘરમાં શાંતિ મળી જાય. પણ મારો આ વિચાર ખોટો સાબિત થયો. પપ્પા જે સોતેલી માનું જ માનતા હતા, તે જે પણ કહેતી બસ એ જ વાત પથ્થરની લકીર બની જતી હતી. તે મારી પાસે ઘરના બધા કામો કરાવતી અને બસ 2 ટાઈમની રોટલી મળી જતી હતી. શું જિંદગી હતી મારી! મને મારી માની ખૂબ જ યાદ આવતી હતી. વિચારતી હતી કાં તો તે પાછી આવી જાય અથવા તો તે મને જ તેની સાથે લઈ જતી તો આ મુશ્કેલી તો કમસે કમ મારા જીવનનો હિસ્સો ના બની હોત. મારી એક જ બહેનપણી હતી જે ખૂબ જ સારી હતી અને મારી સૌથી મોટી હમદર્દ હતી. તે મારા માસીની દીકરી હતી. સવિતા માસી મારી માના મિત્ર હતા અને તે બંનેની વચ્ચે સગી બહેનો જેવો પ્રેમ હતો. માના ગયા પછી પણ તે મને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમને કેવું હતું કે તે મારા સગા માસી છે. આખી દુનિયામાં કદાચ તે એકમાત્ર એવા વ્યક્તિ હતા જેને મારા પ્રત્યે થોડીક સહાનુભૂતિ અને પ્રેમ હતો. તેમનું ઘર પર અમારા ઘર જેવું જ હતું. ક્યારેક મન થતું તો પોતાનું બધું કામ પૂરું કરીને હું તેમની પાસે જતી રહેતી હતી. મારી સોતેલી માએ મને સ્કૂલનું મોઢું પણ નહોતું બતાવ્યું. જ્યારે હું બાળકોને સ્કૂલમાં જતા જોતી હતી ત્યારે મને પણ સ્કૂલમાં જવાનું મન થતું, પરંતુ આ સપનું મારું સપનું જ રહી ગયું. હા, મારી સોતેલી માએ મને એક કામ શીખડાવી દીધું હતું અને તે હતું કપડાં સીવવાનું, જેમાં હું એકદમ પારંગત બની ગઈ હતી. હું તમામ પ્રકારના કપડાં આરામથી સીવી લેતી હતી. મોહલ્લાની તમામ મહિલાઓ મારી પાસે તેમના કપડાં સીવડાવતી હતી અને પૈસા મારી સોતેલી માને આપી જતી હતી. મને પૈસાની જરૂર પણ નહોતી અને ના મેં ક્યારેય તેની પાસે માંગ્યા હતા. હું તો માત્ર એટલું જ ઈચ્છતી હતી કે તે મને પ્રેમના 2 શબ્દો બોલે. પરંતુ કદાચ મારા નસીબમાં પ્રેમ હતો જ નહીં. મારી ઉંમર 20 વર્ષની હતી ત્યારે મારા માટે એક સંબંધ આવ્યો હતો. તે મારા માસીએ જ શોધ્યો હતો. તે ઈચ્છતા હતા કે મારા લગ્ન થઈ જાય જેથી આ નરક જેવી જિંદગીમાંથી હું નીકળી જાઉં. સંબંધ દરેક રીતે સારો હતો, પણ મારી સોતેલી માએ ના પાડી દીધી અને પછી મારી સોતેલી માએ તેની મોટી બહેનના પુત્ર સાથે મારા લગ્ન કરવાનું વિચારી લીધું હતું. તેમનો પુત્ર કોઈ કામ નહોતો કરતો. કદાચ એટલા માટે તે ઈચ્છતી હતી કે આ નરકમાંથી નીકળીને હું બીજા નરકમાં જતી રહું, કારણ કે તે જાણતી હતી કે હું કપડાં સિલાઈ કરું છું, જેનાથી સારી એવી કમાણી થઈ જતી હતી. સોતેલી માએ તે જ દિવસે મારો સંબંધ પોતાની મોટી બહેનના ઘરે નક્કી કરી દીધો. હું માનતી હતી કે એક દિવસ હું આ નરકમાંથી નીકળીને જઈશ, પરંતુ હવે મને લાગતું હતું કે એક નરકમાંથી નીકળીને બીજા નરકમાં ધકેલાઈ જઈશ. લગ્નની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. આજ અઠવાડિયામાં લગ્ન થવાના હતા. સવિતા માસીએ પપ્પાને રોકવાનો અને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ
પપ્પાએ તેમનું જરાય ના સાંભળ્યું, કારણ કે તેમના ઉપર તો માત્ર માના શબ્દોની જ અસર થતી હતી. મેં પણ કશું ના કહ્યું, બસ પોતાને ભવિષ્યના ભરોસે છોડી દીધી હતી કે ભગવાન, હવે તારા સિવાય મારું કોઈ નથી. અને પછી આવતા અઠવાડિયે મારા લગ્ન થઈ ગયા. મારું નામ બીજા કોઈના નામ સાથે જોડી દેવામાં આવ્યું હતું. આખી જિંદગી માટે મારે કોઈ બીજાના નામથી જીવવાનું હતું. વિદાયનો સમય પણ આવી ગયો. મારા જવાથી આ ઘરમાં કોઈને કોઈ ફરક નહોતો પડતો, એટલા માટે કોઈ મારા ગળે લાગીને રડ્યું પણ નહોતું. સવિતા માસી અને મારી બેનપણી રેણુકા મને પહેલેથી જ મળીને જતા રહ્યા હતા, કારણ કે મારા પપ્પાની બીજી પત્નીએ તેમને મારા લગ્નમાં આવવાની કંકોત્રી પણ નહોતી આપી. હું મારી સોતેલી માના ઘરેથી નીકળીને પોતાના પતિના ઘરે આવી ગઈ હતી. એ ઘર પણ મારી સોતેલી માની બહેનનું હતું. હું કેવી રીતે અપેક્ષા રાખી શકું કે મને અહીંયા શાંતિ મળશે? અને એવું જ થયું હતું. મારા સાસુએ મને બીજા જ દિવસથી કામ પર લગાવી દીધી હતી. તે મને ઘરના તમામ કામ કરાવતા હતા અને સાથે સાથે મને સિલાઈ કરવા માટે પણ મજબૂર કરતા હતા કે તું લોકોના કપડાં સીવીશ, કારણ કે સાસુનું કહેવું હતું કે તારા પતિનું કામ સારું નથી અને તું આ ઘર ચલાવવામાં અમારી મદદ કરીશ. એ પછી કપડાનો ઢગલો મારી સામે મૂકવામાં આવ્યો હતો. આખો દિવસ ઘરના કામકાજમાં પસાર થઈ જતો અને સિલાઈનું કામ મારે રાત્રે કરવું પડતું હતું. નાની નાની ભૂલો ઉપર મારા સાસુ મારા ઉપર હાથ પર ઉઠાવતા હતા અને ઉપરથી મારા પતિને પણ મારી વિરુદ્ધ ઉશ્કેરતા હતા. મારો પતિ પણ મારા પપ્પા જેવો જ હતો. જેમ પપ્પા તેમની બીજી પત્નીની વાત માનતા હતા, એ જ રીતે મારો પતિ પણ તેની માની વાત જ માનતો હતો. તે પણ તેમની વાતોમાં આવીને મારી ઉપર હાથ ઉઠાવીને મારતો અને મારે આ બધું સહન કરવું પડતું હતું, કારણ કે મારી આગળ પાછળ બોલવાવાળું કોઈ નહોતું અને ના કોઈ એવી જગ્યા હતી કે જ્યાં હું જઈ શકું. મને લાગતું હતું કે હવે મારી આખી જિંદગી આ બે બહેનોનો જુલ્મ સહન કરવામાં જ પસાર થઈ જશે. કાશ કોઈ ઉકેલ હોત. શું મારી જિંદગી ક્યારેય સરળ બનશે? એવું શું કરું જેથી બધું સારું થઈ જાય? મારી હિંમત હવે જવાબ આપવા લાગી હતી. હું થાકી ગઈ હતી કામ કરી કરીને અને મારા પતિનો માર સહન કરીને. બદલામાં મને શું મળતું હતું? 2 ટાઈમનું ખાવાનું. મેં કોઈ એટલું મોટું પાપ નહોતું કર્યું કે મને આ સજા મળી રહી હતી. હું શું કરું? મારો પતિ જેવો પણ હતો, પરંતુ તે મારી ઢાલ બનવો જોઈતો હતો. મને અન્ય લોકોથી બચાવી જોઈતી હતી. તે પણ પોતાની મા સાથે મળીને મારી ઉપર જુલ્મ કરતો હતો. મને પોતાની જિંદગીમાં ખુશીઓ આવવાની કોઈ ઉમ્મીદ નજર નહોતી આવતી. એવું લાગતું હતું કે જાણે મારી જિંદગીમાંથી ખુશીઓએ મોં ફેરવી લીધું છે. પોતાની જિંદગી બદલાવાને બદલે મેં પોતાની આ દુઃખભરી જિંદગીથી સમજોતો કરી લીધો હતો. મારા સાસુએ મારા ઘરની બહાર નીકળવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો. મારા લગ્નને 3 મહિના વીતી ગયા હતા અને આ 3 મહિનામાં હું જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ હતી તે માત્ર હું જ જાણતી હતી. રાતે જાગીને
લોકોના કપડાં સિલાઈ કરતી અને દિવસભર ઘરના કામો કરતી રહેતી હતી. મારી આટલી મુશ્કેલ જિંદગી તો પોતાના ઘરમાં પણ નહોતી જેટલી અહીંયા થઈ ગઈ હતી. પપ્પા એકવાર પણ મને મળવા નહોતા આવ્યા. હું પણ એ જ ઉમ્મીદમાં હતી કે કદાચ તે ક્યારેક આવી જાય, કદાચ તેમને ક્યારેક મારો ખ્યાલ આવી જાય, પરંતુ આવું નહોતું થયું. પછી એક દિવસ મારી બેનપણી રેણુકા મને મળવા આવી ગઈ. એ તો ભગવાનનો આભાર છે કે તે દિવસ મારા સાસુ ઘરે નહોતા. તે મારા પતિને સાથે લઈને ક્યાંક ગયા હતા. રેણુકાને જોઈને તો જાણે મનમાં થોડી શાંતિ થઈ રહી હતી. આટલી ખુશી તો ક્યારેય નહોતી મળી જેટલી તેને સામે જોઈને મળી રહી હતી. તે મારી બાળપણની મિત્ર જ નહીં પણ મારી બહેન પણ હતી. તેને મારો ઉતરેલો ચહેરો જોઈ લીધો હતો. ખબર તો તેને પહેલેથી જ હતી કે હું અહીંયા ખુશ નથી, કારણ કે તે જાણતી હતી કે મારા સાસુ પપ્પાની બીજી પત્નીની બહેન જ છે, તો તે મારી સાથે સારું વર્તન કેવી રીતે કરી શકે. પરંતુ મને જોઈને તેને પૂરેપૂરો વિશ્વાસ થઈ ગયો હતો. મને માયરિયાના નિશાન છુપેલા નહોતા. મારા ઇનકાર કરવા છતાં પણ તેને આખી સચ્ચાઈ ખબર પડી ગઈ હતી. પછી મેં પણ તેને આખી હકીકત જણાવી દીધી. મારી વાત સાંભળીને તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. જો તે સમયે મારા સાસુ અને પતિ ઘરે હોત તો તે કોઈ એકનો જીવ જ લઈ લેતી. તેનું કહેવાનું હતું કે તે અત્યારે જ ઘરે જઈને મારા પપ્પાને આખી સચ્ચાઈ જણાવી દેશે અને પછી તે પોતે જ આમને જોઈ લેશે. પણ મેં તેને રોકી દીધી અને કહ્યું કે જો પપ્પાને મારી એટલી જ ચિંતા હોત તો તે ક્યારેય પણ મારા લગ્ન આ ઘરમાં ના કરતા અને કમસે કમ એકાદ વાર તો આવીને મને હાલચાલ પૂછતા. પરંતુ તે તો એકવાર પણ નથી આવ્યા. અને તેમને જણાવવાથી શું થશે, તે શું કરશે? ઉલટાનું તેમને કહેવાથી એ નુકસાન થશે કે મારી સોતેલી માને ખબર પડી જશે અને પછી તે મારા સાસુને કહેશે અને પછી તેમને ફરીથી મોકો મળી જશે મારા ઉપર હાથ ઉઠાવવાનો. રેણુકા થોડીવાર સુધી વિચારતી રહી. પછી તેને પણ એવું લાગ્યું કે હું જે પણ કહી રહી છું સાચું કહી રહી છું. આવું જ થવાનું હતું. આમ કરવાથી મારી જિંદગી વધુ નરક બની જવાની હતી. પછી તે કહેવા લાગી કે આ સમસ્યાનો કોઈને કોઈક ઉકેલ તો શોધવો જ પડશે. હું તને આ રીતે ના છોડી શકું. પછી અચાનક રેણુકાએ કંઈક વિચારીને મને કહ્યું કે તું પોતાના સાસુની એક સાડી મને લાવીને આપ. મેં તેને મારા સાસુની એક જૂની સાડી લાવીને આપી દીધી જે મારા સાસુ ભાગ્યે જ પહેરતા હતા. તેને તે સાડી પોતાની બેગમાં મૂકી દીધી અને મને કહ્યું કે કાલ સુધી રાહ જો, બસ પછી બધું સારું થઈ જશે. તે કપડાં લઈને જતી રહી હતી અને હું એ વિચારમાં ખોવાઈ ગઈ હતી કે મારા સાસુના જૂના કપડાંથી બધું સારું કેવી રીતે થવાનું હતું. એક દિવસ વીતી ગયો હતો જ્યારે તે ફરી આવી અને તેને ઝડપથી મને મારા સાસુની એ જ સાડી આપી જે મેં ગઈકાલે તેને આપી હતી. તેને મને પાછી આપી દીધી અને કહ્યું કે હવે જ્યારે પણ તારા સાસુ તને મારવા આવે તો તરત જ રૂમમાં જઈને
આ કપડાં પહેરી લેજે, પછી જોજે તારા સાસુ તારા પગમાં પડી જશે અને તારી માફી માંગશે. તેને આટલું જ કહ્યું અને ઝડપથી અહીંયાથી જતી રહી હતી, કારણ કે મારા સાસુ કોઈ પણ ટાઈમે ઘરે આવી શકતા હતા. મેં પણ તેને રોકી નહીં અને કપડાં લઈને રૂમમાં સંતાડીને મૂકી દીધા હતા. મારા મનમાં એક ડર પણ હતો કે જો મારા સાસુને આ વાતની જાણ થશે તો તેઓ શું કરશે. મને લાગ્યું કે તો તે મારો જીવ જ લઈ લેશે, પરંતુ રેણુકાએ કહ્યું હતું કે હિંમત રાખજે. મેં પોતાને નોર્મલ રાખવાનો પ્રયાસ કર્યો, જેથી મારા સાસુને મારી ઉપર શંકા ના જાય. તે ખૂબ જ ચાલાક મહિલા હતા. તે તો વ્યક્તિને જોઈને જ ઓળખી જતા હતા કે તેના મનમાં શું ચાલી રહ્યું છે. એટલા માટે હું તેમનાથી છુપાઈને ફરતી હતી. આમાં જ મારી ભલાઈ હતી. આખો દિવસ કામ કર્યા પછી હું આરામ કરવા આડી પડી ગઈ. આજે મારા સાસુએ મને કંઈ પણ નહોતું કહ્યું. હું તો એ જ રાહ જોઈ રહી હતી કે મારા સાસુ મને કંઈક કહે અને હું ઝડપથી એ સાડી કાઢીને પહેરી લઉં. આખરે એ સાડીમાં શું ચમત્કાર છે, હું પણ જોવા માંગતી હતી, પરંતુ મારા સાસુએ મને કંઈ પણ ના કહ્યું. હું પણ ચૂપચાપ ફરીથી મારા કામમાં લાગી ગઈ હતી. પહેલાં હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે મારા સાસુનો ગુસ્સો કાબૂમાં રહે અને તે મારી ઉપર હાથ ના ઉપાડે, પરંતુ આજે હું ખુદ જ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારા સાસુ ગુસ્સે થાય અને હું તે સાડી પહેરી લઉં. આખરે જુઓ તો ખરી શું થાય છે, શું સાચું છે. પણ આજે તે આખો દિવસ ચૂપ રહ્યા, પરંતુ મને ખબર હતી કે તે એક દિવસથી વધારે આ રીતે નહીં રહી શકે. બીજા દિવસે તે ચોક્કસપણે કંઈક કરશે અને એવું જ થયું હતું. બીજા દિવસે સવારે નાસ્તો કર્યા પછી તેમને બોલવાનું ચાલુ કરી દીધું. તેમને ના જાણે કઈ વાત ઉપર ગુસ્સો આવી રહ્યો હતો, જે તે મારા ઉપર કાઢવા માટે બેતાબ હતા. અને આજે જેવા જ તે મને મારવા માટે આગળ વધ્યા તો હું તરત જ રૂમમાં ભાગી ગઈ અને તે સાડી પહેરી લીધી. અને પછી જેવી જ રૂમની બહાર આવી તો એ જોઈને મારો આત્મા કપી ગઈ, કારણ કે મેં જોયું કે મારા સાસુ નીચે જમીન ઉપર બેભાન અવસ્થામાં પડ્યા હતા. હું આશ્ચર્યથી બધું જોઈ રહી હતી. હમણાં થોડીવાર પહેલાં તો તે એકદમ ઠીક હતા, મને મારવા જઈ રહ્યા હતા, અને હવે અચાનક ખબર નહીં તેમને શું થઈ ગયું હતું. મેં મારા પતિને બોલાવ્યો, પછી તેમને હોશમાં લાવવાની કોશિશ કરી. હોશમાં આવ્યા પછી મારા સાસુ સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. તે તો પહેલાંવાળા મારા સાસુ જ નહોતા રહ્યા. હવે તે મારું ખૂબ જ ધ્યાન રાખવા લાગ્યા હતા, અને હવે તો તેમને મને લોકોના કપડાં સીવવાની પણ ના પાડી દીધી હતી, અને ઘરના કામોમાં પણ તે મને મદદ કરતા હતા. હું આશ્ચર્યમાં પડી જતી હતી કે આખરે આવું કઈ રીતે થઈ શકે કે કોઈ અચાનક આટલું બદલાઈ જાય. આ બધું મારી સમજથી બહાર હતું. મારો પતિ પણ હવે મને કંઈ નહોતો કહેતો. મારા સાસુ પણ મારા પતિને મારી વાત માનવાનું કહેતા હતા. તે સાડીનું શું રહસ્ય હતું મને નહોતી ખબર, પરંતુ મારી જિંદગી બદલાઈ ગઈ હતી. હું હવે ખૂબ જ આરામથી જીવી રહી હતી, પરંતુ મારી સોતેલીમાંથી આ વાત
ક્યાં સુધી છુપાવી શકાય? તેને તો વિશ્વાસ પણ નહોતો થઈ રહ્યો હતો કે આવું પણ થઈ શકે છે. તે અમારા ઘરે આવી જેથી પોતાની બહેનને ફરીથી મારી વિરુદ્ધ કરી શકે. મારી સોતેલી માએ લગ્નના દિવસે જ કહી દીધું હતું કે તે મારી સાથે જરાય નરમાશથી ના વર્તે. જેટલું બની શકે તેટલું મારી સાથે ખરાબ વર્તન કરે. અને મારા સાસુએ એવું જ કર્યું હતું. પરંતુ જ્યારે મારા સાસુનું વર્તન મારી સાથે સારું થઈ ગયું તો મારી સોતેલી માં આ પચાવી ના શકી. તે મને સુકૂનથી કેવી રીતે જોઈ શકે? તે મારા સાસુને ફરીથી ઉશ્કેરવા માટે આવી હતી, પણ મારા સાસુ ચૂપચાપ બધી વાત સાંભળતા રહ્યા. તેમને જવાબમાં કંઈ નહોતું કહ્યું. મારી સોતેલી માં જ્યારે બધું કહી ચૂકી તો પછી તેને મારા પતિને મારી વિરુદ્ધ કરવાનું શરૂ કરી દીધું. તે પણ ચૂપચાપ તેની બધી વાત સાંભળતો રહ્યો અને પછી તેમને કહ્યું હતું કે તે પહેલેથી જ મારી સાથે ઘણું ખોટું કરી ચૂક્યો છે અને હવે વધુ નહીં કરે. અને મારી સોતેલી માને કહ્યું હતું કે હવે તું અમારા ઘરેથી જઈ શકે છે. મારી સોતેલી માં અહીંયાથી ગુસ્સામાં નીકળી ગઈ હતી. તેને તો પોતાના કાન ઉપર વિશ્વાસ જ નહોતો થતો કે આ બધા તેને ઘરમાંથી કાઢી મૂકશે. એક દિવસ મેં રેણુકાને ઘરે બોલાવી અને તેને પૂછ્યું કે તેને તે કપડાં સાથે શું કર્યું હતું જેના કારણે મારા સાસુ અને મારા પતિનું વર્તન સારું થઈ ગયું છે. મારે કારણ જાણવું હતું કે આખરે આ બધા પાછળનું શું કારણ હતું. રેણુકાએ કહ્યું કે કારણ જાણીને તું શું કરીશ, પરંતુ મારે આ સમગ્ર મામલાની સચ્ચાઈ જાણવી જરૂરી હતી. મેં તેને ઘણી વાર પૂછ્યું તો તેને મજબૂર થઈને મને જણાવ્યું કે તેને મારા સાસુના કપડા ઉપર મેલી વિદ્યા કરાવી છે જેથી તે મારી સાથે સારું વર્તન કરે. તેને મને કહ્યું કે તે એક એવા બાબાને જાણતી હતી જેનાથી આ કામ કરાવી શકાય અને તેથી જ તારા સાસુનું વર્તન બદલાઈ ગયું હતું. પરંતુ મને એક વાત સમજાતી ન હતી કે મેલી વિદ્યા તો માત્ર સાસુના કપડા ઉપર જ થઈ હતી, પણ મારો પતિ કેમ મારો આટલો સાથ આપવા લાગ્યો હતો અને હવે તો મારો પતિ મારું ખૂબ જ ધ્યાન પણ રાખવા લાગ્યો હતો. એવું લાગતું હતું કે જાણે હું તેના માટે ખૂબ જ કિંમતી વસ્તુ છું. જ્યારે મેં આ જ વાત રેણુકાને પૂછી તો તે પર કહેવા લાગી, હા, તારી વાત સાચી છે. મેલી વિદ્યા તો મેં તારા સાસુના કપડા ઉપર જ કરાવી હતી, તારા પતિ પર નહીં. પછી મારી બહેનપણીએ સમજાવ્યું કે બની શકે છે કદાચ તારો પતિ તારા સાસુની વાત માનતો હતો. જો તારા સાસુ જ તારા પતિને તારી વિરુદ્ધ ન કરે તો સ્વાભાવિક છે કે તે પણ સારો થઈ જશે. મને આ બધું જાણીને કોઈ ખુશી નહોતી થઈ, પણ મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. મેં રેણુકાને કહ્યું કે મેલી વિદ્યા કરવી કોઈ સારી વાત નથી અને એમ પણ હું મેલી વિદ્યામાં માનતી પણ નહોતી. અને બીજું એ કે બસ મેલી વિદ્યાની અસરથી જ તે લોકો સારા બનેલા હતા, નહીં તો તેઓને તેમની ભૂલ પર કોઈ અફસોસ નહોતો. જો આવું હતું તો મને આ ખોટી બનાવટી સહાનુભૂતિ અને પ્રેમ નહોતો જોતો. હું હંમેશાથી સાચા પ્રેમની ભૂખી હતી જે મને આજ સુધી નહોતો મળ્યો. મને મારા પતિના સાચા પ્રેમની જરૂર હતી. મેલી વિદ્યા દ્વારા
કરવામાં આવેલા બનાવટી પ્રેમની નહીં. આ બનાવટી પ્રેમથી તો સારી મારા પતિની મારપીટ અને ખરાબ વર્તન હતું. કમસે કમ તે સાચું તો હતું. રેણુકા મને સમજાવવા લાગી કે ભલે મેલી વિદ્યાના કારણે પર તારા જીવનમાં થોડી ઘણી શાંતિ તો આવી છે, તો તેમાં ખોટું શું છે? પણ તે ખોટું તો હતું. આખરે ક્યાં સુધી હું મેલી વિદ્યાની અસરથી તેમના જુલ્મથી બચી શકતી? મારી જિંદગી તો હકીકતમાં ત્યારે બદલાતી જ્યારે તે લોકો દિલથી એ વાતને માનતા કે તેઓની ભૂલ છે. મેં તે કપડાં તે જ ક્ષણે સાસુના હવાલે કરી દીધા. હું ઈચ્છતી હતી કે તેમનામાં હકીકતમાં બદલાવ આવે. જો મારા નસીબમાં સુખ લખેલું હશે તો તે મને ચોક્કસ મળશે, અને જો નહીં લખ્યું હોય તો શું ફરિયાદ કરવાની? આપણે શું કરી શકીએ? રેણુકા પાછી જતી રહી હતી. હવે આ વાતને 3 દિવસ વીતી ગયા હતા જ્યારે અચાનક મારા સાસુ પહેલાં જેવા ઝઘડાખોર સ્ત્રી બની ગયા હતા. મને ઘણું બધું સંભળાવતા, મને ટોળા મારતા, મોકો મળતો તો મારા ઉપર હાથ પર ઉઠાવતા. પણ હું તેમની બધી વાતો ચૂપચાપ સહન કરી રહી હતી, કારણ કે ક્યાંક ને ક્યાંક મને ખબર હતી કે મારે આખી જિંદગી આ સહન કરવાનું છે. તો મારે આ બધાની આદત પાડી લેવી પડશે. પણ પછી એક દિવસ એ પહેલાં કે મારા સાસુ મને મારે, કોઈએ તેમનો હાથ પકડી લીધો હતો. હું આંખો બંધ કરીને ઊભી હતી. મને થપ્પડના વાગવા ઉપર આશ્ચર્ય થયું હતું, અને આંખો ખોલીને જોયું તો મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મારા સાસુનો હાથ રોકવાવાળો બીજો કોઈ નહીં પણ મારો પતિ હતો. મને આશ્ચર્ય થયું હતું કે તે તો પોતાની મા સાથે મળીને પહેલાં મારી ઉપર હાથ ઉઠાવતો હતો, તો આજે તેને તેની માનો હાથ કેમ રોક્યો? મારા કાનોને વિશ્વાસ ના થયો જ્યારે તેને કહ્યું કે આજ પછી તે ક્યારેય પોતાની માને મારી ઉપર કોઈ જુલ્મ નહીં કરવા દે. તે બદલાઈ ગયો હતો. શું આ સાચું હતું? મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો. મારા સાસુએ તેને ઘણું કહ્યું કે આ બધી ભૂલ તારી પત્નીની છે. તેણે આજે ઘરનો ફ્લોર બરાબર નથી ધોયો. સાસુએ ના જાણે મારા વિશે શું શું કહ્યું, પરંતુ મારા પતિએ કહ્યું કે હું બધું જાણું છું. મારી આંખો ઉપર જે પટ્ટી બાંધેલી હતી હવે તે ઉતરી ગઈ છે, જેનાથી મને હવે ચોખ્ખું અને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. હવે હું ભાવિકા સાથે વધુ કોઈ અત્યાચાર સહન નહીં કરું, અને ના કોઈને મંજૂરી પર આપીશ. પછી ભલે તે મારી માં જ કેમ ના હોય. તે મારો હાથ પકડીને મને રૂમમાં લઈ આવ્યો હતો. હું તો હજી સુધી એ વાત ઉપર આશ્ચર્યચકિત હતી કે જે વ્યક્તિ તેની માની સામે મારી સાથે બરાબર વાત પણ નહોતો કરતો, પોતાની માના કહેવાથી મને મારતો હતો, આજે તેને પોતાની માનો હાથ રોક્યો હતો. તે હાથ જે મારા પર ઉપાડ્યો હતો, તે જાણતો હતો કે તે સમયે મારા દિમાગમાં શું ચાલી રહ્યું હતું. એ જ કે તેને મારા માટે આ બધું કેમ અને શા માટે કર્યું, જ્યારે તે તો તેની માની વાતમાં હામાં હા મિલાવતો હતો. મારા મનમાં રહેલા આ પ્રશ્નના જવાબ તેને પોતે જ આપી દીધા, અને મને એ પણ આશ્ચર્ય થયું કે તેને
આ બધું કેવી રીતે ખબર પડી? હું આજ વિચારી રહી હતી કે જ્યારે તેને મને કહ્યું કે તે દિવસે મેં તારી અને તારી બહેનપણી રેણુકાની વાતો સાંભળી લીધી હતી. તે દિવસે મને તમારી વાતો સાંભળીને એ અહેસાસ થયો હતો કે હું અને મારી માં કેટલા ખોટા છીએ. તે અચાનક મારી નજીક આવીને મારા પગમાં બેસી ગયો અને હાથ જોડીને પોતાના ખોટા વર્તન માટે મારી માફી માંગવા લાગ્યો. હું સમજી શકતી નહોતી કે આ બધું શું થઈ રહ્યું હતું. તેની આંખોમાં આંસુ હતા. તેને કહ્યું કે આજ સુધી તે એક એવી છોકરી સાથે ખોટું કરતો આવ્યો જે ખૂબ જ સારી છોકરી હતી, જેનું હૃદય ગંગાજળ જેવું પવિત્ર હતું. મારા પતિએ મને કહ્યું કે તે માત્ર તેની માના કારણે જ આવું નહોતો કરતો, પરંતુ તેની માસી, જે મારી સોતેલી માં હતી, તેમને મારા પતિને કહ્યું હતું કે હું સારી છોકરી નથી અને ના મારી માં સારી સ્ત્રી હતી. ત્યાર પછી મારા પતિએ મને કહ્યું કે તારી સોતેલી માએ મને એ પણ કહ્યું હતું કે તારી માં ઘરેથી ભાગી ગઈ હતી. મારી માસીએ મને એ પણ કહ્યું કે તું પણ તારી માની જેમ ચરિત્રહીન છું અને તું પણ એક દિવસ આવું જ કરીશ. મને છોડીને એક દિવસ તું પણ ભાગી જઈશ. તે દિવસે તારી અને તારી બહેનપણીની વાતો સાંભળીને મને અહેસાસ થયો કે જે સ્ત્રીની વિચારસરણી આટલી સારી હોય, જેના ખ્યાલ આટલા પવિત્ર હોય, તે ક્યારેય ખોટી ના હોઈ શકે. મેં મારા પતિને કહ્યું કે મારી માં ઘરેથી નહોતી ભાગી, પરંતુ તેની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. મારી સોતેલી માં મારા પપ્પા સાથે લગ્ન કરવા માંગતી હતી, એટલા માટે તેને મારી મા ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો. જે દુઃખ મારી માં સહન ના કરી શકી અને તેને આ દુનિયા જ છોડી દીધી. તે પછી તેને મારા પપ્પા સાથે લગ્ન કરી લીધા હતા અને આખી જિંદગી મારી માને ખરાબ બનાવીને રાખી અને મને પણ તેના નામના ટોળા મારતી રહેતી હતી. તે મને ખૂબ જ નફરત કરતી હતી અને મને આખી જિંદગી ત્રાસ આપવા માટે જ મારા લગ્ન અહીંયા કરાવ્યા હતા. મારી વાત સાંભળીને મારા પતિએ ફરીથી મારી પાસે માફી માંગી હતી. મારો પતિ બદલાઈ ગયો હતો. તે દિવસથી તેને મારું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું હતું. તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો અને આ વાતો મારા સાસુને પણ જ્યારે ખબર પડી હતી તો તેમને પણ મારી પાસે માફી માંગી હતી અને મારી સોતેલીમાં ને મરવાનું બંધ કરી દીધું હતું. તેમનું કહેવું હતું કે તે એક બેશરમ મહિલા છે, જેને પોતાના ફાયદા માટે બીજાની જિંદગી ખરાબ કરી હતી. આ કોઈ સામાન્ય વાત નહોતી. તેને કોઈના ઉપર ખોટો આરોપ લગાવ્યો હતો. પપ્પાને પણ આ વાતની ખબર પડી ગઈ હતી અને તેઓએ જે આખી જિંદગી મારી અવસાન પામેલી માને ખોટી સમજી રહ્યા હતા, જેના કારણે તે મારાથી પણ દૂર થઈ ગયા હતા, હવે તેમને ખૂબ જ અફસોસ થઈ રહ્યો હતો. તેમનું કહેવું હતું કે તેમની અંદર મારી માફી માંગવાની પણ હિંમત નથી, પણ મેં મારા પપ્પાને માફ કરી દીધા હતા. તે જેવા પણ હતા મારા પપ્પા હતા, પરંતુ મારી સોતેલીમાં હજુ પણ બદલાઈ નહોતી. પરંતુ હવે મને તેની બિલકુલ પણ પરવા નહોતી. આજે હું
મારા ઘરમાં ખૂબ જ ખુશ છું. મેં આટલા વર્ષ ભગવાનનું નામ લઈને પસાર કર્યા હતા અને તેનું પરિણામ મને મળ્યું હતું. મિત્રો, તમને લોકોને શું લાગે છે? શું મારી સોતેલીમાં મારું ઘર ફરીથી બરબાદ કરવાની કોશિશ કરશે? અને જો કરે તો મારે આગળ શું કરવું જોઈએ? તમારો આ અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો.